સિટી અપડેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નવસારી શહેરના ટાટા સ્કૂલ નજીક લાંબા સમયથી ચાલતા ડ્રેનેજના કામને કારણે સ્થાનિક લોકો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વિસ્તારમાં રસ્તા પર ચાલી રહેલા કામને કારણે પહેલાથી જ અવરજવર મુશ્કેલ બની ગઈ હતી, ત્યારે આજે સવારથી ડ્રેનેજના કામ માટે મૂકવામાં આવેલી જીસીબી મશીન અચાનક બગડી જતા રસ્તાના વચ્ચે જ બંધ પડી ગઈ હતી, જેના કારણે વિસ્તારમાં ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। રોજિંદા કામધંધા માટે નીકળતા લોકો, વિદ્યાર્થીઓ તેમજ સ્થાનિક રહેવાસીઓને અવરજવર માટે ભારે મુશ્કેલી પડી રહી છે। રસ્તાના વચ્ચે લાંબા સમય સુધી મશીન બંધ પડેલી રહેતા લોકોમાં રોષ પણ જોવા મળ્યો હતો। હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ કામગીરીમાં આવી બેદરકારી બદલ મહાનગરપાલિકા દ્વારા સંબંધિત કોન્ટ્રાક્ટર સામે શું કાર્યવાહી કરવામાં આવશે? સિટી અપડેટ ન્યૂઝ સુફિયાન મુલ્લા, જોડાયેલા રહો, કારણ કે હવે શહેર નહીં સમગ્ર દેશ કહેશે, આ છે સિટી અપડેટ ન્યૂઝ।